જો લે ફરીથી ચલો શું કહે તો કે મિતુલે સાયકલ દ્વારા 16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કેટલું અંતર કાપ્યું છે? કેટલું? કલાકની 16. તો એવા કેટલા કલાક મુસાફરી કરી? તો કે 2.1/4 કલાક મુસાફરી કરી. અને બીજી કેટલી કરી? તો કે બીજી 14 કિલોમીટર કલાકે બીજી કરી પણ પેલી સાયકલ દ્વારા. તો પહેલી થોડી ઝડપી આપી સાયકલ, બરાબર, ભલે થોડો થાક લાગ્યો હોય તો શું કરી સાયકલ થોડીક ધીમી કરી હોય. તો ધારો કે 14 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે એ સાયકલ ચલાવે. કેટલો ચલાવે? તો કે ખાલી 1/3 કલાક એટલે કેટલા કલાક કહેવાય? અડધો કલાક કહેવાય. 1/3 એટલે અડધો કલાક. તો કે અડધો કલાકની મુસાફરી કરી. જો તેને કુલ અંતર કેટલું કાપવાનું હતું? તો કે 50 કિલોમીટર અંતર એને કાપવાનું હતું, પણ એ વ્યક્તિ 50 પૂરું કાપી શક્યો નથી. તો શું કીધું કે હવે તેને કેટલું અંતર કાપવાનું બાકી છે? તો કે હવે તેને કેટલું અંતર કાપવાનું બાકી છે? ચલો જોઈએ. તો કે આવી રીતે મિશ્ર અપૂર્ણાંક આપેલા હોય તો શું કરવાના? જો તમે સમજાવો, ધારો કે મતલબ ધારો કે આ 2 કલાક હતા, 2 કલાક પૂરા. આ 1/4 એટલે કલાકનો ચોથો ભાગ. કલાકનો ચોથો ભાગ. તો ભાઈ કલાકની અંદર મિનિટ કેટલી આવે? તો કે 60 મિનિટ આવે. 60 ભાગ્યા 4 કરો તો કેટલા થાય? તો 15 મિનિટ થાય. કેટલી મિનિટ થાય? 15. ધારો કે 60 મિનિટ છે, 60 ભાગ્યા તમે 4 કરો તો કેટલા થાય? તો કે 15 મિનિટ થાય. 2 કલાક તો આગા હતા, 2 કલાક તો આખા આપેલા છે. તો કે 2 કલાક અને 15 મિનિટ થાય. તો કે 2 કલાક અને 15 મિનિટ. ચાલો કે 2 આવી રીતે આપણે 2.1/4 એટલે કેટલી મિનિટ થાય? તો કે 15 મિનિટ અને 2 કલાક તો આપેલા છે. પણ હવે આપણે આવી રીતે કરવાનું નથી. ચલો શું કરવાનું છે? ચલો આપણે મિશ્ર અપૂર્ણાંકને શું કરીએ? પહેલા સાદા 4 2 8 ને 9 + ગુણ્યા કેટલો કિલોમીટર હે? તો કે 16. કેટલો છે કલાકનું? 16. ચલો 24 9 ચોક 26. ચલો હવે બીજું અડધો કલાક કેટલા હતો? તો કે 1/3 કેટલા કિલોમીટર પ્રતિ કલાક? 14. 7 2 7 1 કેટલા થયા હોય? 43. કેટલા કાપ્યા ને? 43 કિલોમીટર અંતર કાપ્યું. અંતર તો બાકી કેટલું વધ્યું? તો કે ધારો કે અંતર કાપવાનું તો 50. કેટલું કાપવાનું હતું? તો કે કુલ અંતર કેટલું હતું? 50. કાપ્યું કેટલું? 43. બાકી કેટલો વધ્યો? આ જો આ શું આપણો ખબર પડશે? ખબર પડશે? બરાબર પડશે બધાને? પછી પેજ લેવાનો કાલે એવું ના થાવું જોઈએ સાહેબ નથી ખબર અમને. ઓકે ચલો જો તો શું કહે? તો કે 800 કિલોમીટરનું અંતર કાપતા એક ટ્રક 80 કિલોમીટરને કલાકની ઝડપે દોડે છે. તો કે આ ટ્રકને 2 કલાક વહેલા પહોંચવા માટે ટ્રકની ઝડપ કેટલી કરવી પડે? તો કેટલી ઝડપ કરવી પડે? તો જો 800 કિલોમીટર અને ઝડપ કેટલી? 80. બરાબર. તો કે કેટલા કલાકમાં 800 કિલોમીટર અંતર કાપ્યું છે? તો કે 1 કલાકમાં કેટલું આપેલું છે? 80. કેટલું કાપે છે? 80. તો કરે 800 કિલોમીટર અંતર એને કેટલા સમયમાં કાપ્યું છે? કેટલામાં કાપ્યું છે? તો કે 800 ભાગ્યા 80. 800 ભાગ્યા 80. કુલ અંતર કેટલું છે? કુલ અંતર ચલો 0 0 આગળના કેટલા કલાક થયા છે? 10
10 કલાક થયા. કેટલા કલાક થયા હોય? એટલે 10 કલાકમાં 800 કિલોમીટર અંતર કાપ્યું. હવે જો શું કીધું છે? તો આ તો સમય જે છે એનો આટલો જ છે. તો હવે 2 કલાક વહેલા પહોંચો. 2 કલાક વહેલા પહોંચો ભાઈ. જેવા 10 કલાક થાય છે તો એવા કલાક કેટલા થવા જોઈએ? 8 કલાક થવા જોઈએ. કેટલા કલાક થવા જોઈએ? 8 કલાક થવા જોઈએ. તો હવે ટ્રકની ઝડપ શું કરવી પડશે? તો કે વધારવી પડશે. કેટલી કરવી પડશે? વધારવી પડે. બરાબર. તો કેટલી ઝડપ કરીશું તો આપણે અંતર આટલું રહેવાનું છે. અંતર ઘટવાનું નથી. અંતર તો એટલું જ રહેવાનું છે. બરાબર. ત્યારે તો અહીંથી કોઈ A થી આ D સુધીનું અંતર કેટલું છે? એટલે 800 છે. કેટલું છે? 800. ટ્રકની ઝડપ કેટલી હતી? તો કે ટ્રકની ઝડપ હતી 80 કિલોમીટર. કેટલી હતી? 80. તો હવે આપણે કેટલી વધારીશું તો અંતર into 2 કલાક ભેગું 10 ની જગ્યાએ 8 થશે. કેટલી વધારીશું તો કેટલી કરીશું? ધારો કે ચલો 100 કરો. બરાબર. 100 કરો તો કેટલી થાય? ચલો તો અંતર કેટલું છે? ઝડપ 80 થી વધારી કેટલી કરવાની? 20 કરવાની. તો કેટલા થયા? તો 0 0 આટલા ગવાઈ ગયો. કેટલે વધારે પડે? વધારે કેટલી કરવી પડે? 80 થી વધારીને 100 કરવી પડે. 80 થી વધારે કેટલી કરવી પડે? 100 કરવી પડે. તો કે 100 કરો ત્યારે 8 કલાકમાં પૂરું થઈ શકે. પહેલા 10 કલાક કરતા હવે કેટલા કલાક થશે? કે 8 કલાક થાય. કેટલા કલાક થશે? 8 કલાક. તો કે 8 કલાકમાં પહોંચવા માટે ઝડપ કેટલી કરવી પડે? 100 કરવી પડે. રેડી?